સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડાના IQAC અને રિસર્ચ સેલના સંયુક્ત ઉપક્રમે આદિવાસી સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ મિન્હાજ મલેક, દેડિયાપાડા. અનોખો સાંસ્કૃતિક વારસો જોવા મળે છે. આ પરંપરામાં સૌથી વિશિષ્ટ અને પ્રસિદ્ધ હોય તો તે છે તેમની ચિત્રકલાની પરંપરા. સંસ્કૃતિના વિકાસમાં વિવિધ કલાઓનું પ્રદાન વિશિષ્ટ રહ્યું છે. ચિત્રકલા ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અંગ છે. એ થોડી ઓડિયો ક્લિપ છે, એટલે 3-4 મિનિટ એમાં એ કરી અને આખું બહુ સરસ ઉપક્રમ થયો કે એ રીતે આપણે અહીંયા ભેગા મળીએ, આદિવાસી લોક સાહિત્યની વાત કરીએ. નાના પોંડામાં, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનો પોંડામાં આદિવાસી સાહિત્ય મંચ કરીને એ છે. એમાં જગદીશભાઈ ખાંડરા બેઠા છે. જગદીશભાઈ ખાંડરા છે, જસવંતભાઈ છે. એ લોકો ગાંઠના ખર્ચે વર્ષમાં એક વખત એ રીતે પરિસંવાદ રાખે છે અને એનો વ્યાપ વધતો જાય છે. એની ઘણી બધી અસર પડી છે. એ એકચ્યુઅલી મહારાષ્ટ્ર સુધી એ વાત પહોંચી છે અને એમાં ઘણી સરસ આખું એ થાય છે. લાલસિંહભાઈ છે, મથુરભાઈ વસાવા છે, એ લોકો છે રાજપીપળાથી ત્યાં સુધી આવે છે. એટલે આવતા વર્ષના એના માટે આપ સૌને હું નાના મોટા આદિવાસી સાહિત્ય મંચ તરફથી આપને આમંત્રણ એડવાન્સમાં આપું છું કે ગદરી કપડીએ બટકાળ ઇસ્તીએ બટકાળે થોડો બદકમાય પડ્યો ગોવાળ્યો ઢૂંઢતોએ so this song is a beautiful. આદિવાસીનો પર્યાય આવ્યો છે. કાકા સાહેબ કાલેલકર એટલો મોટો માણસ, સંસ્કૃતિ પુરુષ કહીએ છીએ આપણે એને. ગિરિજન અને ભૂમિજન જેવા શબ્દો વાપર્યા. અહીંયા જે ડૉક્ટર સુમંત મહેતા બરોડાના એમણે શબ્દ વાપર્યો રાણી પર, કાળી પરત શબ્દ હતો સાહેબ. એના વિશે તો મેં શિશિર ચૌધરી એક નવસારી ક્રાંતિ કાળી પરત નામની ચોપડી પણ કરી અને બીજા ઘણા પર્યાય રૂપે શબ્દ આવ્યા. કોઈ પછાત હિન્દુ ગયા, કોઈ મૂળ નિવાસી પત્નીઓ ગયા, કોઈ એબોરિજનલ ગયા, કોઈ પ્રિમિટિવ ટ્રાઇબ ગઈ, પણ કોઈ પણ શબ્દ ચાલ્યો નથી. માત્ર આદિવાસી શબ્દ એના પર્યાય તરીકે આ રીતે રહ્યો છે. આ ભૂમિકા સાથે